ત્રીજા દિવસે વધુ એક મૃતદેહ પણ મળી આવ્યો છે, મૃતદેહના અવશેષો પણ મળી આવ્યા છે। એ ઘટનાને લગભગ 2 થી અઢી કલાક મૃતદેહના અવશેષો મળી આવ્યા છે। અમને ખ્યાલ છે, અમે પહેલા હતા નીચે પણ પેલા છોકરા 1 કલાકથી આ રીતની મહેનત ચાલી રહી છે। અલગ અલગ રસ્સી છે, એ રસ્સી બાંધવામાં આવી રહી છે, જે કાટમાળ છે પ્લેનનો પાછળનો તેને, અને એ રસ્સી જ્યારે બંધાઈ જશે ત્યારે આ ક્રેન, 2 ક્રેન આપ જુઓ છો, એ 2 ક્રેનની મદદથી આ પ્લેનની ટેલ છે એને નીચે ઉતારવાનો પ્રયાસ કરવામાં આવશે, નીચે ઉતારવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે પ્લેન દુર્ઘટના થઈ તેના ત્રીજા દિવસે આજે પણ અલગ અલગ પ્રકારેની પ્રક્રિયા ચાલુ છે। જે પૈકીની સૌથી મોટી જે સમાચાર મળી રહ્યા છે એ સમાચાર DGCA એર ઇન્ડિયાને નોટિસ ફટકારી છે, એના સમાચાર હાલ મળી રહ્યા છે। એ નોટિસની અંદર તમામ બાબતોના જવાબ એર ઇન્ડિયા પાસેથી માંગવામાં આવ્યા છે। તો અલગ રીતે ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે। એક તરફ જે મૃતદેહો છે તેમના સગા સંબંધીઓના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે। એ સેમ્પલ મેચિંગની કામગીરી આજે વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે। જેમ જેમ એ સેમ્પલ મેચ થતા જશે તેનો ફાઇનલ રિપોર્ટ આવી જશે અને ઓળખ થઈ જશે, તો એ ઓળખ થશે એ મૃતદેહોને સોંપવાની પણ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે। મૃતદેહોને સોંપવા માટે થઈ અને સિવિલ હોસ્પિટલના પ્રાંગણમાં લગભગ 200 જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે। ન માત્ર અમદાવાદ, ન માત્ર સરકારી, પરંતુ અમદાવાદ બહારની ખાનગી એમ્બ્યુલન્સ, ટ્રસ્ટની એમ્બ્યુલન્સ એ પણ ત્યાં લઈ આવવામાં આવી છે। 200 જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, કારણ કે જે લોકોના મૃત્યુ થયા છે તેમના પરિવારજનોને એ મૃતદેહ તેના વતન લઈ જવા માટે કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે। બીજી તરફ વાત કરીએ તો અત્યારે સીધા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે એ જે પ્લેનની ટેલ છે, જે છેલ્લા 3 દિવસથી જ્યારથી વિમાન દુર્ઘટના થઈ ત્યારથી અહીંયા ફસાયેલી છે, થોડા સમય માટે એટલા માટે ત્યાં રાખવામાં આવી હતી કે ઇન્વેસ્ટિગેશન ચાલુ હતું, બ્લેક બોક્સ શોધવાની કામગીરી ચાલુ હતી અને કોઈ પણ વ્યક્તિ અંદર ફસાયેલું હોય તો એ પણ એકવાર ચોકસાઈ તેની કરી લેવામાં આવે અને પછી જ કાટમાળ ખસેડવામાં આવે, એ રીતનો પ્રક્રિયા રહેતી હોય છે। આ તમામ બાબતો પૂર્ણ થયા બાદ હવે લગભગ છેલ્લી 2 કલાકથી આ વિમાનનો પાછળનો ભાગ કે જે અહીંયા ફસાયેલો છે તેને હવે નીચે ઉતારવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। જો કે આ પ્રક્રિયા પણ ગઈકાલે રાત્રે કરવાની હતી, પરંતુ કોઈને કોઈ કારણોસર ગઈકાલે રાત્રે આ પ્રક્રિયા ના થઈ અને આજ સવારથી પ્રક્રિયા શરૂ થઈ છે। એને પણ છેલ્લે 1 કલાકથી સીધી રીતે જોઈ શકાય એ રીતે આ રસ્સી બાંધવાની, તેને ટાઈટ કરવાની અને ક્રેનના માધ્યમથી નીચે ઉતારવાની પ્રક્રિયા ચાલી રહી છે। આપ જોઈ રહ્યા છો ટેકનિકલ ટીમ છે એની મોનિટરિંગમાં અન્ય જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ આ પ્રક્રિયા કરી રહ્યા છે। બીજી તરફ અન્ય જે ગુજરાત સરકારની બીજી પ્રક્રિયાઓ ચાલી છે, અન્ય જે આદેશ આપવામાં આવ્યા છે તેની જો વાત કરીએ તો જે લોકોના મૃત્યુ થયા છે તેના સંબંધીઓને મૃત્યુ અંગેનું પ્રમાણપત્ર સિવિલ હોસ્પિટલમાંથી જ મળી રહે અને પ્રમાણપત્ર મેળવવા માટે અન્ય કચેરીઓના ધક્કા ન ખાવા પડે તે માટે થઈ અને સિવિલ હોસ્પિટલમાં જ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને તે માટેના આદેશ પણ આપવામાં આવ્યા છે। IAS અધિકારી નીતિન સાંગવાન કે જેને આ સીધી જવાબદારી સોંપવામાં આવી છે, નીતિન સાંગવાન આ તમામ બાબતોનું મોનિટરિંગ કરી રહ્યા છે। મૃત્યુ અંગેના પ્રમાણપત્ર હોય કે એમ્બ્યુલન્સમાં એ મૃતદેહ તેમના વતન પહોંચાડવાની બાબત હોય, DNA સેમ્પલ લેવાયા બાદ તેના મેચિંગની કામગીરી ચાલી રહી છે। 4 IAS અધિકારીની નિમણૂક કરવામાં આવી છે જે એના ઉપર સીધી નજર રાખી રહ્યા છે। બીજી તરફ હવે આ પાછળનો ભાગ વિમાનના દુર્ઘટનાગ્રસ્ત થયેલા વિમાનના કાટમાળનો જે ભાગ ફસાયેલો છે તેને અહીંથી ઉતારવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે। જી Well, the cranes were already in place here. Both these cranes since yesterday were put up, and I'll ask my colleague to this Sudesh to zoom in, and he will give you a sense of what is happening at this moment. These cranes which were brought in last evening, in the morning their arms were extended. What is the significant movement that you are seeing at this moment is that those 2 people, the workers that you see at this moment, across the belly of this state section and they are attaching it to the crane. Now this is the beginning of this entire salvation operation. What will happen? The 2 cranes, one which has been put right now, and number 2 the other one बहुत कमजोर है। आ जाओ नीचे। आप
सबकी सैलरी सबको नीचे सबकी नौकरी जाएगी, कोई बोलना मत। अंकल करके आए, सब पहले नीचे उतरे सब। 4 दिन से नीचे जाके जो इंसिडेंट